ભાવનગરમાં બગદાણા વિવાદના તણખા હજુ ઠંડા પણ થયા નથી અને ત્યાં ફરી એકવાર જૂનો અગ્નિ ભભૂકી ઉઠ્યો છે। સામાજિક આક્ષેપો, જાહેર મંચ પરથી કરાયેલા નિવેદનો અને હવે સીધી પોલીસ ફરિયાદ। પિન્ટુ કોડી અને માયાભાઈ આહિરના દીકરા ભરત બમ્બર આમને સામને આવ્યા છે। આઈજી કચેરી સુધી મામલો પહોંચતા ફરી ભાવનગરનું રાજકારણ ગરમાયું છે અને આરોપ પ્રત્યારોપની નવી જંગ શરૂ થઈ ગઈ છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરમાં બગદાણા પ્રકરણ બાદ માહોલ થોડો શાંત થયો હતો, પરંતુ ગઈકાલે સાંજે ભરત બંબર દ્વારા દાઠા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતા ફરી તણાવ વધ્યો છે। અરજીમાં જણાવાયું છે કે બગદાણાની એક ઘટનાને લઈને પિન્ટુ કોડી દ્વારા માયાભાઈ આહિર અને જયરાજ આહિર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અભદ્ર અને ઉશ્કેરણીજનક હોવાનું કહીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ ફરિયાદ બાદ રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો દોર ફરી શરૂ થયો છે। પિન્ટુ કોડીએ પણ પ્રતિક્રિયા આપતા ભરત બંબર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને જણાવ્યું છે કે તેમણે કોડી સમાજના સંમેલનમાં થયેલી ફરિયાદ બાબતે માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે કહ્યું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને સત્ય બહાર આવશે। સાંભળો આ મામલે પિન્ટુ કોડી શું કહી રહ્યા છે। જય માન દાતા, જય વેલનાથ। દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો। હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે। તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 2 રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે, જેમને જાહેર સ્ટેજ ઉપરથી કીધેલું હતું કે મારી જમીન આ લોકોએ પચાવવા માટે મારું રહેવાનું મકાન પણ આ લોકોએ પાડી દીધું પવનચક્કી નાખવા માટે। ત્યારબાદ મને કાવતરું કરી અને અગવા કરવાની કોશિશ કરી। ત્યારબાદ મને ઢોર માર પણ મારવામાં આવ્યો। ત્યારે મેં પોલીસ કેસ પણ કર્યો, પરંતુ આજ દિવસ સુધી મને ન્યાય મળેલો નથી। પરંતુ તમે ભરત ભમ્મર, તમે ભલે મારી ઉપર અરજી દાખલ કરી, મને કંઈ હરકશોક નહીં, પરંતુ પોલીસ તંત્રને હું એટલું કહીશ કે કાયદેસરની કાર્યવાહી જે પણ આરોપી હોય ને એની ઉપર થવી જોઈએ। આ ભરત ભમ્મર ઉપર પણ આ દિલીપભાઈની મેટલમાં તપાસ થવી જોઈએ અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે, એટલે કે પિન્ટુ કોળીને ભાવનગર પોલીસ કચેરીએ જ્યારે પણ બોલાવશે ત્યારે પિન્ટુ કોળી હાજર થશે। એટલે ભરત ભમ્મર, તમે કોઈ દૂધ ધોયેલા તો છો નહીં। તમે કેટલા કૌભાંડો કર્યા છે, કેટલા લોકોને મારેલા છે, એ બધી તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને હવે ફૂટવાની તૈયારીમાં જ છે। એટલે તમે એવું વિચારતા હોય કે પિન્ટુ કોળી ઉપર કેસ દાખલ કરી અને પિન્ટુ કોળીનો અવાજ દબાઈ દઈએ। જે કોઈ આ સોશિયલ મીડિયા થ્રુ પિન્ટુ કોળી અવાજ ઉઠાઈ રહ્યો છે ને એ અવાજ અમે દબાઈ દેવી તો કોઈ અમારો પાપનો ઘડો ફોડી ના શકે, તો એ તમારો ગલત વિચાર છે। કારણ કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે છે અને હંમેશા સત્યની સાથે જ રહેશે, ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય। પણ જ્યારે સત્યની વાત આવશે ત્યારે સત્ય સાથે હંમેશા પિન્ટુ કોળી અડીખમ ઊભો હશે। એટલે ખાસ કરી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જે પણ આ દિલીપભાઈ નાના કુટારડાના વતનીએ ભરત ભમ્મર ઉપર આરોપ લગાવ્યો છે એ આરોપની તટસ્થ તપાસ થાય અને ત્યારબાદ જે પણ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે ત્યારે હું પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ। જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ। બગદાણા બબાલ, નવનીત બાલદિયા અને જયરાજ આહિર મુદ્દે થયેલા અગાઉના વિવાદો બાદ હવે આ નવી ફરિયાદે ફરી માહોલ ગરમાયો છે। બંને પક્ષો પોતપોતાના દાવા મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે અને સમર્થકો પણ નિવેદનો આપી રહ્યા છે। સવાલ એ છે કે શું આ વિવાદ ફરી સામાજિક તણાવ તરફ દોરી જશે કે કાયદેસરની પ્રક્રિયા દ્વારા મામલો શાંત ઉકેલાશે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ ફરિયાદ પર શું કાર્યવાહી કરે છે અને તપાસમાં શું સત્ય બહાર આવે છે। ભાવનગરમાં ફરી એકવાર રાજકીય અને સામાજિક તણાવની સ્થિતિ ઊભી થાય છે કે નહીં તે આવનારો સમય નક્કી કરશે।
આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.